ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અદ્ભુત વન્ડરફુલ શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ઠેક 12th સુધી તમારે આના કન્સેપ્ટ એન્ડ સુધી તમારા આના કન્સેપ્ટ ઉપયોગમાં આવશે. આ બિગ ચેપ્ટર છે, MCQ લેવલ, નીટ લેવલ માટે ખૂબ મોટું ચેપ્ટર છે. તો બસ બીજું કાંઈ નહીં, ભગવાનનું નામ લઈ લ્યો, બરોબર. આજે તો ખાલી ઇન્ટ્રોડક્શનનું જ લેક્ચર છે. આજે એવા કોઈ હાઈ કન્સેપ્ટ નથી. અમુક વસ્તુ તો તમે ધોરણ 9માં 10માં ભણી ગયા હશો એવી જ છે, બરોબર છે. તો એક અગત્યનું ચેપ્ટર, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલા હું તમને કહેવા માંગુ છું કે બીજું, ત્રીજું, ચોથા ચેપ્ટરના કન્સેપ્ટ મગજમાં થોડાક રાખજો. વેક્ટર વિનાનું ફિઝિક્સ તો શક્ય જ નથી, બરોબર છે. તો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર્સ છે, અમુક વાર્તાઓ છે, કહાની છે. તો એ તમે જ્યારે દર્પણ તમારી પાસે હોય કે મોડર્ન હોય કે યોગી હોય કે બીજું કાંઈ બી મટીરિયલ હોય, તો વાર્તા છે એ જનરલી કોઈ ટીચર એવી વાર્તા ભણાવવામાં એને રસ ના હોય તો તમે એ વાર્તા થોડીક રીડ કરજો. ફેકોલોજી હોય, હવે બીજું કાંઈ નથી. ઓકે, તો બસ સિમ્પલ વાત છે. કન્સેપ્ટ ઉપર આપણે જાશું, પણ આજનો લેક્ચર તો માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન છે. 5મું ચેપ્ટર છે ગતિના નિયમો, ન્યૂટન્સ લો ઓફ મોશન. ન્યૂટનનો પહેલો નિયમ ભણવાના છો, ન્યૂટનનો બીજો નિયમ ભણવાના છો, ન્યૂટનનો ત્રીજો નિયમ ભણવાના છો. બેઝિક માહિતીઓથી આપણે શરૂઆત કરશું. એક જ લેક્ચરમાં કંઈ ત્રણેય નિયમ તો પતવાના નથી. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આજુબાજુની પ્રવૃત્તિઓ બંધ કરો. ઓકે, બીજું વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ધેટ્સ ઓલ. પ્રમોશન મારું પૂરું થઈ ગયું. તો આપણે શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 5 એ છે આપણા ગતિના નિયમો, બરાબર છે. લોઝ ઓફ મોશન. લોઝ ઓફ મોશન એકચ્યુઅલી ગતિના નિયમો છે ફ્રેન્ડ્સ, એ ન્યૂટને આપ્યા છે. આ યાદ રાખજો, ન્યૂટને આપ્યા છે એટલે એને કહેવામાં આવે ન્યૂટન્સ લો ઓફ મોશન. શોર્ટમાં આ ચેપ્ટરને NLM બોલાય. NLM, ન્યૂટન્સ લો ઓફ મોશન. જનરલી બધા NLM જ બોલતા હોય છે, ન્યૂટન્સ લો ઓફ મોશન. જેમાં તમે ભણવાના છો ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ, ઓલો ત્રીજો નિયમ, હોટ ફેવરિટ, આઘાત, પ્રત્યાઘાત, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એક્શન રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તો એ પછીની વાત છે. ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ, ન્યૂટનને આવો વિચાર ક્યાંથી આવ્યો, તો આ બધી વાર્તાઓ. ઓકે, ન્યૂટન્સ લો ઓફ મોશન. તો પહેલા પોઈન્ટ્સ તમને ક્લિયર થઈ ગયું કે NLM કહેશો. ઓકે, બહુ જૂનું વિજ્ઞાન કહેવાય. જૂનું વિજ્ઞાન એટલે આને ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ કહેવાય. પછી તમે એને કહી દેવાય ન્યૂટોનિયન ફિઝિક્સ એવું પણ કહેવામાં આવે. આ તમારે જાણકારી માટે. ન્યૂટોનિયન એકચ્યુઅલી યુ લખો તોય ચાલે, NEW લખો તોય ચાલે. ન્યૂટોનિયન ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ, આવા એના નામોથી નવા જોવામાં આવે. આ આપણે તો સ્પેશિયલી એક જ કહેશું, NLM ચેપ્ટર 5 ગતિના નિયમો. ઓકે, હવે 2 મિનિટ ધ્યાનથી સમજજો શું હતું. ચેપ્ટર નંબર 2, 3 અને 4, બરોબર છે. 2, 3 અને 4. 3માં ભણ્યા એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, અહીંયા ઓલી ડાયમેન્શન ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્ર ભણ્યા. તો આ જે ચેપ્ટર ભણ્યા એમાં તમે ગતિ વિશે ખ્યાલ મેળવો. યાદ રાખજો, કોના વિશે ખ્યાલ મેળવો? ગતિ વિશે ખ્યાલ મેળવો. એમાં તમે માત્ર ગતિ ઉપર કોન્સન્ટ્રેટ થયા. ગતિ શું કામ થાય છે એની ઉપર કોન્સન્ટ્રેટ નથી થયા. વેગ, પ્રવેગ, ગતિ થાય છે તો થાય છે. મતલબ કે આ ચેપ્ટર તમે જે ભણ્યા એ કાઇનેમેટિક્સના ચેપ્ટર કહેવાય. કાઇનેમેટિક્સ એટલે માત્ર ગતિ ઉપર ચર્ચા કરવાની, ગતિના કારણોની ચિંતા નહીં કરવાની.
ગતિના કારણોની ચિંતા કર્યા વગર તમે જે ભણ્યા છો એટલે તો ફ્રેન્ડ્સ એને કાઇનેમેટિક્સ કહેવાય. મતલબ કોઝ, કારણો મતલબ કોઝ ઉપર ફોકસ નથી થવાનું. ગતિ કરે છે તો કરે છે, સાપેક્ષ વેગ તો વેગ છે. કાર એ 20 ના વેગથી આવે છે તો આવે છે, શું કામ આવે છે ને કઈ રીતે આવે છે ને કોણ હલાવે છે ને એવું કાંઈ ડીપમાં જવાની જરૂર નથી. એટલે તમે અત્યાર સુધી જે કાંઈ ભણ્યા ફ્રેન્ડ્સ એ તમે ભણ્યા એને કહેવાય કાઇનેમેટિક્સ, જેમાં કોઝની જરૂર નહોતી. કાઇનેમેટિક્સને મોશન એ કહેવામાં આવે ખાલી. કાઇનેમેટિક્સ એટલે તમે આ બધું મોશન જ ભણ્યા ને, એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, મોશન. બરોબર, કોઝની ચિંતા નથી. પણ ચેપ્ટર નંબર 5 માં તમારે ગતિ યાદ રાખજો, મોશન શું કામ થાય છે યાદ રાખો. એના કારણો ભણવાના છે, એના કારણો તમારે સ્ટડી કરવાના છે. મોશન થાય છે, ગતિ થાય છે તો શું કામ થાય છે? મારી પાસે સપોઝ આ ડસ્ટર છે તેની મેળે હું એમ કહું હૈલ તો નહીં હાલે. હા, હું એને આમ 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 બહારથી કંઈક કરું તો જ હૈલું કે ના હૈલું, તો બસ એ જ સમજાવું છું. ગતિ શું કામ થાય છે એના કારણો તપાસવાના છે. એટલે તમે હવે જે ભણવાના છો ફ્રેન્ડ્સ એ તમને ખબર હોવી જોઈએ કે હવે તમે ભણવાના છો ડાયનેમિક્સ. શું ભણવાના છો? ડાયનેમિક્સ. હા, ડાયનેમિક્સમાં ગતિના કારણોની ચિંતા કરવાની, કોકની પિન માર લેવાની. હા, એ બોટલનું ઢાંકણું ખોલ્યું તો કોને ખોલ્યું, કઈ રીતે ખોલ્યું, આમ ફેરવું તો ખોલ્યું, ઊંધું ફેરવું તો ખોલ્યું. બરોબર, વાહનને તમે સ્પીડ આપી 20 તો 20 શું કામ થયું? તો કે તમે એટલું જ લીવર દીધું. ગતિ શું કામ થાય છે, બરોબર છે, એના કારણોની તમે ચિંતા કરો છો. આ બધા તમે થર્ડ ક્લાસ એક્ઝામ્પલ આપ્યા, પણ ગતિના કારણોની ચિંતા કરશો, કારણો ગોતશો. ગતિના કારણોની ચિંતા તમારે કરવાની છે. આમાં કારણોની ચિંતા નહોતી કરવાની, આમાં ગતિના કારણોની ચિંતા તમે કરશો એટલે તમે જે ભણશો એ ડાયનેમિક્સ છે. એટલે NLM છે એ ડાયનેમિક્સનો ટોપિક થાય. યસ, બે વસ્તુ છે. જો ગતિના કારણોની ચિંતા કરો તો ડાયનેમિક્સ, ના કરો તો કાઇનેમેટિક્સ. અને આ બે તમે બે ભેગું ભણો, કાઇનેમેટિક્સ વત્તા ડાયનેમિક્સ, તો તમને મેં ચેપ્ટર 3 માં કહી જ દીધું હતું કે એને મિકેનિક્સ કહેવાય. મિકેનિક્સ. જો તો હું તમને એક એક્ઝામ્પલ આપું, હાવ સિમ્પલ વાતથી સમજાવું. ધારો કે આ સપાટી છે ને, સપાટી ઉપર એક બુક પડી છે. બુક, આ એક બુક પડી છે, બરોબર છે. શરૂઆતમાં એ કંઈક અહીંયા એવું વિચારો ને કે V0 મતલબ શરૂઆતમાં અહીંયા ક્યાંક છે, X0 એ છે, બરોબર છે. થોડાક ટાઈમ પછી એ અહીંયા પહોંચી ગઈ, અહીંયા પહોંચી ગયું, બરોબર. આ એની શરૂઆતની સ્થિતિ છે એટલે એને ઇનિશિયલ પોઝિશન કહી દો. આ એની અંતિમ સ્થિતિ છે તો ફાઇનલ પોઝિશન કહી દો. એટલે એની મેળે મેળે ગયું હોય બુક, એની મેળે મેળે બુક ગઈ હોય. આ પદાર્થે સ્થાન હું કામ બદલું હોય કે જો તમે બહારથી એને ધક્કો માર્યો હોય, મતલબ બળ આપ્યું હોય. બળને ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય. ફોર્સ એટલે બળની સંજ્ઞા F છે. વિચારો જોઈએ, એક જગ્યાએથી ટેબલને તમારે બીજી જગ્યાએ લઈ જવું હોય તો એમ જો હાલ 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 એમ જાય, કોઈ દી નો જાય. સિમ્પલ વાત છે, રાજસ્ત્રી થોડું છે, બરોબર. સિમ્પલ વાત છે. તમારે બહારથી એને પુશ કરવું પડે, બળ આપવું પડે તો જ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય, અવસ્થા બદલાય, સ્ટેટ ચેન્જ થાય. એનું કારણ શું? આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું એને કહેવાય સ્ટેટ ચેન્જ. સ્ટેટ ચેન્જમાં ન ખબર પડે તો એનો મતલબ છે અવસ્થા બદલાય. તો અવસ્થા બદલાવાનું કારણ શું? તો કે બહારથી કોકે ધક્કો માર્યો છે એટલે કે બળ આપ્યું છે, તો બળ છે એ કારણ થયું ને. અવસ્થા શું કામ બદલી? તો કે બળને લીધે બદલી, એટલે એને ડાયનેમિક્સ કહેવાય. તો બળની સીધી સાદી વ્યાખ્યા આપવી હોય ને એક લેટરમાં તો બળનો મિનિંગ બીજું કાંઈ નથી, પુશ એન્ડ પુલ છે. પુશ એન્ડ પુલ. દરવાજામાં ઘણી વખત લખ્યો હોય પુશ એન્ડ પુલ. તમે ઊભા રહી જાઓ, બરોબર, ઓટોમેટિકની વાત નથી થતી. ઊભા રહી જાઓ, દરવાજો ખુલી જાય, ઓટોમેટિકની વાત નથી કરતો, હેન્ડલવાળા દરવાજાની વાત કરું જેમાં લખ્યો હોય પુશ એન્ડ પુલ.
રેડી? તો એમાં પુશ કરવું પડે, બળ આપો તો ખુલે, પુલ કરવું પડે તો પુશ એન્ડ પુલ. બસ આ સીધી વ્યાખ્યા આ જ છે. પુશ એન્ડ પુલ એટલે બીજું કાંઈ નહીં, બળ. બળની સીધી વ્યાખ્યા જોવી હોય ને એક જ પોઈન્ટ, પુશ એન્ડ પુલ. બળ એક એવી વસ્તુ છે જેને લીધે તમે પદાર્થનું સ્થાન બદલી શકો છો, પદાર્થની અવસ્થા બદલી શકો છો. ઘન, પ્રવાહી, વાયુ એ તો આગળ જતા આવશે. પદાર્થની અવસ્થા બદલી શકો છો. તો ફોર્સ છે આખી ઘટના તમારે અહીંથી શરૂ કરવાની છે. આખું પૂરું ચેપ્ટર ફોર્સ વિશે છે. તો ફોર્સની એક સિમ્પલ વ્યાખ્યા શું કહી દીધી? પુશ એન્ડ પુલ. જે વસ્તુને લીધે પદાર્થ પોતાનું સ્થાન બદલે, જે કારણને લીધે પદાર્થ પોતાનું સ્થાન બદલે એને તમે બળ કહી શકો. બળનો મિનિંગ જસ્ટ બીજો કાંઈ જ નથી, પુશ એન્ડ પુલ. ઓકે, અરે બળ કેટલા પ્રકારના છે સર? સી ધેટ ઇઝ ધ ઇન્ફાઇનાઇટ ટાઈપ ઓફ ફોર્સ. તમે કોઈ દી બળનું કાઉન્ટિંગ નહીં કરી શકો. અનંત પ્રકારના બળો અવેલેબલ છે. હા, પહેલા ચેપ્ટરમાં 4 બળ જોયા હતા: ગુરુત્વાકર્ષણ બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. અરે એ તો મૂળભૂત છે. બાકી બધા તો ઇન્ફાઇનાઇટ ટાઈપ્સ ઓફ ફોર્સ આર અવેલેબલ ઇન ધીસ વર્લ્ડ. અનંત પ્રકારના બળ છે. મુખ્યત્વે તમારે કયા બળ ભણવાના છે યાદ રાખો. તમારે પહેલા બળના એવા પ્રકારો ભણવાના છે. જરાક ધ્યાનથી શાંતિથી સમજજો. પહેલો લેક્ચર હંમેશા આખા ચેપ્ટરનું હૃદય હોય. બળ તમારે ભણવાના છે 2 ટાઈપના બળ. એક ભણવાનું છે ક્ષેત્ર બળ. ક્ષેત્ર બળ, આ વર્ડ સમજો. ક્ષેત્રને લીધે ઉદ્ભવતું બળ એને કહેવામાં આવે ક્ષેત્ર બળ, બરોબર. અને બીજું બળ છે એને તમારે કહેવાનું છે સંપર્ક બળ. ગુજરાતી નેમ એટલા વિચિત્ર છે, સંપર્ક બળ. એટલે ઇંગ્લિશ નામ યાદ રાખો, સિમ્પલ છે કોન્ટેક્ટ ફોર્સ. અને અહીંયા યાદ રાખો નોન કોન્ટેક્ટ ફોર્સ છે ને વિચિત્ર. કોન્ટેક્ટમાં ન હોય તો એ બળ લાગે. સંપર્ક બળ, સંપર્ક બળ સિમ્પલ વાત છે. સંપર્ક બળ નામ ઉપરથી જ આઈ થિંક સમજાઈ જાય. કોન્ટેક્ટમાં હોય અને લાગતું બળ. અમારે માર્કરનું ઢાંકણું ઓપન કરવું હોય તો મારો હાથ આના કોન્ટેક્ટમાં આવે ને હું પુલ કરું તો જ એ ઓપન થશે. અને બંધ કરવું હોય તો મારે પુશ કરવું પડે. કોન્ટેક્ટ ફોર્સ આ સમજાય છે? કોન્ટેક્ટ ફોર્સ સંપર્કમાં રહીને લાગતા બળો એને તમારે કહેવાના છે કોન્ટેક્ટ ફોર્સ. હવે કોન્ટેક્ટ ફોર્સમાં બીજું કાંઈ જ નથી. કોન્ટેક્ટ ફોર્સ તો તમે લખશો કેવી રીતે? એટલા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે, એટલા બધા પોઈન્ટ છે કે તમે અનબિલીવેબલ. ધારો કે અહીંયા છે ને આ મારો મોબાઈલ છે, રેડી? આને મારે મૂવ કરાવવું હોય તો જો આ ને આ મારો હાથ છે એ ટચ છે, મતલબ કોન્ટેક્ટમાં છે. આ હું બળ આપું તો જ એ એક ખસશે. તો આ કોન્ટેક્ટ ફોર્સ કહેવાય. કેવો ફોર્સ કહેવામાં આવે છે? કોન્ટેક્ટ ફોર્સ. હવે કોન્ટેક્ટ ફોર્સની અંદર તો હું લખવા માંડું તો ઓહો પૂરા જ નહીં થાય. પણ આ ચેપ્ટરમાં તમારે આના વિશે ભણવાનું છે એટલે લખું છું. તણાવ બળ. તણાવ બળ ક્યાં ઉત્પન્ન થતું હોય? દોરીમાં. વિચારજો જરાક, હું હાઈલાઇટ આપું છું, આવું તમારે ડીપમાં ભણવાનું છે. આ દિવાલ છે, દ્રઢ આધાર બોલાય. આ દોરી લટકાયેલી છે અને મારા જેવું ટીંગાઈ જાય. હું તો બહુ પાતળો છું, બરોબર છે, પણ મારા જેવું ટીંગાઈ જાય તો વિચારો જોઈએ આ દોરી ખેંચાય કે ન ખેંચાય? ખેંચાય એટલે દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ. તણાવ બળ છે એ તમારે વિચારવાનું. એટલે દોરી આવે ને તણાવ બળ આવે. તણાવ બળ આવે તો એને ટેન્શન ફોર્સ કહેવાય. કેવું ફોર્સ કહેવાય? ટેન્શન ફોર્સ. મગજમાં આવે એ નહીં, ટેન્શન ફોર્સ. એટલે સિમ્પલ વસ્તુ છે. આને હું આમ ખેંચું તો આ ખેંચાણ બળે કહેવાય અને આને તણાવ બળે કહેવાય. એક્ટરો શૂટ કરતા હોય, 10મા માળેથી પડતા હોય તો પાછળ અહીંયા એને તાર બાંધ્યા હોય, બરોબર છે? તો એની અંદર ઉદ્ભવતા પોઈન્ટ્સને તણાવ બળ કહેવાય, ટેન્શન ફોર્સ કહેવાય. પછી તમારે બીજા આ પાઠની અંદર આવશે સ્પ્રિંગના પ્રોબ્લેમ. તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ તો એને સ્પ્રિંગ ફોર્સ કહેવાય. ત્યારે તમે એક શબ્દ ભણવાના છો એની અંદર પુનઃસ્થાપક બળ. કેવું બળ ભણવાના છો? પુનઃસ્થાપક બળ. ફરી પાછું સ્થાપના કરે એવું બળ. રબરને ખેંચીને મૂકી દો, પાછી પોતાની મૂળ અવસ્થામાં
હેરમાં ઓલું હેર રબર્સ આવે ને, હેરબેન્ડ ખેંચીને મૂકી દો ડાયરેક્ટલી, અહીંથી અહીંયા પહોંચી જાય તો એને પુનઃ સ્થાપક બળ કહેવામાં આવે. કેટલા ટાઈપના છે હજી તમારે એક ભણવાનું છે, લંબ બળ. લંબ બળને ઇંગ્લિશમાં કહેવામાં આવે નોર્મલ ફોર્સ. લંબ બળ એ તો હમણાં તમને કહીશ કેવી રીતે હોય, એ તમારે સમજવું હોય. લંબ બળ તો આવું સમજો, ધારો કે આ એક સપાટી છે, જમીન છે, જમીન ઉપર આ મારું બુક પડી છે, બુક પડી છે તો બુકની સપાટી અને જમીનની સપાટી કોન્ટેક્ટમાં હોય તો આ બુકનું વજન કંઈક હોય, બુકનું વજન, તો બુકનું વજન નીચે તરફ હોય તો નીચે તરફ હંમેશા વજન બળ આવે. લ્યો પ્રકાર એક આવી ગયો વજન બળ. નહીં એ સર નો સમજણ, એટલે વજન કાંટો ક્યાં રાખે? અહીંયા રાખે કે પગમાં નીચે રાખે? નીચે રાખે. એનો મતલબ કે મારું વેઇટ ક્યાં હોય? નીચે તરફ હોય. તો આ વજન બળ છે એ હંમેશા નીચે તરફ હોય. તો આ વસ્તુ યાદ રાખો, વજન બળ હંમેશા નીચે તરફ હોય. તો આ માત્ર વજન બળ જો નીચેની દિશામાં લાગતું હોય, વજન બળ, વજન કાંટો નીચે હોય, આટલું તો મેં તમને કીધું. વજન બળને W વેઇટ કહેવાય અને એનું સૂત્ર છે M અને G. યાદ ધીમે ધીમે રાખતા જજો. વજન બળ એટલે વેઇટ, વેઇટ બળ એટલે W બરાબર mg. નીચે લાગે, અધો દિશામાં લાગે. વજન કાંટો જ્યાં હોય ને ત્યાં લાગે. હવે વિચારો તો ખાલી આ એક જ બળ લાગતું હોત, એક જ બળ લાગતું હોત તો વજન કાંટો તૂટી જાત, હું જમીનની અંદર ઘરી જાત. આપણે જમીન ઉપર ઊભા રહી શકીએ છીએ, મતલબ મારું વજન બળ નીચે લાગે છે તો જમીને આપણા ઉપર કોઈ બળ લગાડતું હશે. શબ્દ મારો સમજો ધ્યાનથી. આ મારો હાથ છે, આ ડસ્ટર છે, તો આ ડસ્ટરનું વજન બળ ખાલી નીચે જોત, નીચે જોત તો આ ડસ્ટર મારો હાથમાંથી હોહરવું નીચે વયું જાત, પણ એ શક્ય નથી. એટલે થયું કેવું, ડસ્ટર મારા હાથ ઉપર બળ લગાડે છે, બદલામાં મારો હાથ ડસ્ટર ઉપર ફોર્સ લગાડે છે. તો વિચારો આ વજન બળ હોય, વજન બળ એટલે એ કેવું છે, બ્લોકે મતલબ આ બુકે સપાટી ઉપર જે બળ લગાડ્યું એ વજન બળ, બદલામાં સપાટીએ બુક ઉપર જે બળ ઉપર તરફ લગાડ્યું, બરોબર છે, અને સંપર્ક બળનો જ એક પ્રકાર કહેવાય. એને કહેવામાં આવે લંબ બળ, એને કહેવામાં આવે નોર્મલ ફોર્સ. જો યાદ રહે તો યાદ રાખતા જાઓ તો આગળ જતા એટલું ઈઝી રહેશે. તણાવ બળ ખબર પડી ગઈ, સ્પ્રિંગ બળ ખબર પડી ગઈ, લંબ બળ, લંબ બળ ને નોર્મલ ફોર્સ કહેવાય. એવું હોય ને તો સાઈડમાં ત્યાં આકૃતિ દોરી લેજો. ઓકે, હજી તમે આગળ ભણવાના છો, કેટલા બધા આવશે, અનબિલીવેબલ છે. પછી આવવાનું છે ઘર્ષણ બળ, ઇંગ્લિશમાં એને કહેવાય ફ્રિક્શન. સ્મોલ f વડે રિપ્રેઝન્ટ કરાય ફ્રિક્શન. તો આ બધામાં કોન્ટેક્ટ થવો જોઈએ. હુક હારે દોરીનો કોન્ટેક્ટ હોય, હુક હારે સ્પ્રિંગનો કોન્ટેક્ટ હોય. લંબ બળ સપાટીએ આની ઉપર લગાડેલું બળ લંબ બળ છે, બરોબર છે. આ આઘાત તો પ્રત્યાઘાત સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા હોય, ન્યૂટન ત્રીજો નિયમ હોય તો જ આ બુક નેન્યા હોય, બાકી તો અંદર વહી જાય કે હવામાં થાય. ઓકે, ઘર્ષણ બળ તમને ખબર છે, 9મા ધોરણમાં ક્યાંક આવતું જ ઘર્ષણ બળના લાભ ગેરલાભ. કેળાની છાલ ઉપર પગ પડતા લપસી જવાય છે, તો બસ એ ઘર્ષણ બળ હોવું અત્યંત જરૂરી છે. એટલે તો એલા આપણા વાહનના ટાયર ખરબચડા હોય, લીસા ટકા દેવા ન હોય, બરોબર છે. તળિયા, ચંપલના તળિયા થોડીક ડિઝાઇન વાળા હોય, બૂટમાં છે જોજો નીચે તળિયું બોટમ પાર્ટ ડિઝાઇન હોય, ડ્યુ ટુ ઘર્ષણ બળ. અરે હું આમાં લખતો જઈશ તો આનો કોઈ દી એન્ડ જ નહીં આવે. પણ આ તો મેં તમને એટલે કીધું કે આ બધાના ટોપ મોસ્ટ MCQ JEE એડવાન્સ લેવલના અને મેન્સ લેવલના આની ઉપરથી છે. નીટ તો છે જ, પણ આ બધાય તમારે અત્યારે ધીમે ધીમે યાદ રાખવાના છે. એક ઉપર એક લેક્ચર થવાનો છે. ઓકે, તો આ બધા કોન્ટેક્ટમાં રહીને લાગતા બળ હતા એટલે એને કોન્ટેક્ટ ફોર્સ કીધો. હવે તમે ભણવાના છો એને કહેવાય ક્ષેત્ર બળ, બરોબર છે. ક્ષેત્રફળ, નોન કોન્ટેક્ટ ફોર્સ. સર એવાય બળ હોય જેમાં કોન્ટેક્ટની જરૂર ના હોય? હા, જુઓ તો નાના ધોરણોમાં આવી રમત કરી જ હોય. આ ચુંબક છે, ગજિયો ચુંબક, ઇંગ્લિશમાં બાર મેગ્નેટ કહેવાય. આ ધારો કે S ધ્રુવ, N ધ્રુવ, પછી અહીંયા ધારો કે S અને N આવું રાખો. જો આ બેનો કોન્ટેક્ટ નથી તોય આકર્ષાઈ જશે અથવા અપાકર્ષણ. બીજું વિચારો જોઈએ, નોન કોન્ટેક્ટ ફોર્સમાં તમારે ઉદાહરણ લેવું હોય ને તો તમારે લેવાય ગુરુત્વાકર્ષી બળ. આ બોલપેનને હું મૂકી દઉં તો વિચારો એ નીચે જ જશે. ગુરુત્વાકર્ષણ બળ, એમાં પૃથ્વીનો કોન્ટેક્ટ મતલબ પૃથ્વી આની ઉપર ધક્કો મારે તો જ નીચે જાય એવું નથી,
ગુરુત્વાકર્ષણનું આ ક્ષેત્ર છે, એમાં કોઈ વસ્તુને તમે મૂકી દો તો એ નીચે જ જશે. ગુરુત્વાકર્ષણ બળ છે. બીજું છે, યાદ રાખો, ચુંબકીય બળ છે, મેગ્નેટિક ફોર્સ છે કે જે નોન કોન્ટેક્ટ છે. પછી એક બળ આવે છે એ છે વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિકલ ફોર્સ, મેગ્નેટિક ફોર્સ એન્ડ ગ્રેવિટેશનલ ફોર્સ. આ બધાને ક્ષેત્ર બળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ. આમાં પદાર્થના કોન્ટેક્ટની કોઈ પણ પ્રકારની જરૂર નથી. વર્ડ સમજો. ગુરુત્વાકર્ષી બળ અત્યારેનો ટોપિક છે. ચુંબકીય વિદ્યુતીય બળ એ ધોરણ 12ના ચેપ્ટર છે, અનુક્રમે 1 અને 4, ત્યારે આપણે એમાં ભણશું. પણ વિચારો જોઈએ, તમે 10માં એવું ભણ્યા છો પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર, અથવા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ને ભેગા કરવા માટે તમારે બળ ન આપવું પડે. એ સિમ્પલ આકર્ષાય જ જાય. એકચ્યુઅલી કેવું છે, આ બધા ગુરુત્વાકર્ષી એક ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુતીય ક્ષેત્ર છે. યાદ રાખો, પૃથ્વી હોય ને, પૃથ્વી તો આજુબાજુ એનું વર્ચસ્વ હોય. બરોબર છે? તો પૃથ્વીનું આજુબાજુ જે કંઈ વર્ચસ્વ હોય, પૃથ્વીનું ક્ષેત્ર મતલબ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જ્યાં સુધી ફેલાયેલું છે ત્યાં સુધી બળ લાગે. કહેવાનો મતલબ, જ્યાં સુધી તમે પૃથ્વીના વાતાવરણમાં છો ત્યાં સુધી બળ લાગશે. કોઈ પણ પથ્થર મૂકો એટલે નીચે જશે. એકચ્યુઅલી નીચે નથી જતો. એકચ્યુઅલી કોઈ પણ વસ્તુને તમે મૂકો તો એ નીચે નથી જતું. ધારો કે અહીંથી મેં આ મૂક્યું તો એ નીચે નથી જતું. હંમેશા વજન બળ પૃથ્વીના કેન્દ્રમાં લાગે. અહીંયા ધારો કે મેં બુક મૂકી તો આપણને એવું લાગે છે કે નીચે પડે છે, પણ એકચ્યુઅલી એ બળ પૃથ્વીના કેન્દ્ર ઉપર લાગતું હોય. ધારો કે અહીંથી હું બોલ મૂકું તો એ નીચે જ જાય છે, પણ એ બળ છે એ પૃથ્વીના કેન્દ્ર ઉપર લાગતું હોય. નીચે એટલે એકચ્યુઅલી પૃથ્વીના કેન્દ્ર ઉપર લાગે છે. આ ખાસ ધ્યાન રાખો. હજી તમારે આકૃતિ જોવી હોય તો એવું વિચારો, એક બોલ ને અહીંથી, એક બોલ ને અહીંથી, એક બોલ ને અહીંથી. આનું વજન બળ છે એ આપણે બોલીએ નીચે તરફ પણ કેન્દ્ર તરફ. આનું વજન બળ નીચે તરફ પણ કેન્દ્ર તરફ. આ નીચે આવશે વજન બળ નીચે તરફ. વજન બળ એટલે mg, વજન બળ એટલે w લખી શકાય, mg એ લખી શકાય, m એટલે દળ અને g એટલે તો ગ્રેવિટી 9.8. તો 3 પ્રકારના એવા બળો છે કે જેમાં કોન્ટેક્ટની જરૂર નથી. એક છે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાગતું બળ, એટલે ને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બળ. આ નામ અપાય. જો તમે ગુરુત્વાકર્ષણની બહાર વયા જાવ તો બળ નહીં લાગે. એમ જ ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ચુંબકીય બળ. એક ચુંબક અહીંયા હોય ને બીજું અહીંયા હોય તો જ આકર્ષાય. એક અહીંયા હોય ને એક આમ હોય તો આકર્ષાતા નથી. ક્ષેત્રમાં હોવા જરૂરી છે. કવરેજમાં હોય તો બળ લાગે, કવરેજમાં ન હોય તો આ એક પણ પ્રકારના બળ લાગતા નથી. નિયત વિસ્તારમાં લાગે, યોગ્ય પદાર્થો ઉપર લાગે. બરોબર છે? ગુરુત્વાકર્ષણ, આ 3 નિયમો યાદ રાખો. હંમેશા યાદ રાખો. મકાનની ટોચ ઉપરથી તમે કોઈ પણ પથ્થર ફેંકો, એ નીચે પડતો દેખાય. વાસ્તવમાં ઈ પૃથ્વીના કેન્દ્ર, પૃથ્વીનું કેન્દ્ર એને પોતાની તરફ ખેંચતું હોય. પૃથ્વીનું કેન્દ્ર એને પોતાની તરફ ખેંચતું હોય તો આને કહેવામાં આવે ગુરુત્વાકર્ષી બળ અને ક્ષેત્ર બળના એક્ઝામ્પલ્સ. ઓકે, તો બસ હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. તો 2 પ્રકારના બળ હતા, ક્ષેત્ર બળ અને સંપર્ક બળ. આટલી વસ્તુ મેં તમને કહી દીધી છે. ક્ષેત્ર બળની વાતો તમને ખબર છે. બળની મદદથી તમે કેટલા કામ કરી શકો. ફૂટબોલને કિક મારો તો એ એક પ્રકારનું બળ છે. ટેબલને ધક્કો મારો તો એ એક પ્રકારનું આખું ફોર્સ છે. તો દર્પણની અંદર તમારે પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન છે, ત્રીજો ક્વેશ્ચન છે. બરોબર છે? આ તમારે જોવાના છે. પહેલો, બીજો, ત્રીજો ક્વેશ્ચન્સ. બળ લગાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે. મતલબ જો સ્થિર પદાર્થ હોય તો ગતિમાં આવશે. ગતિમાં હોય ને તમે પાછળથી ધક્કો મારો તો એના વેગમાં ફેરફાર થશે. તો બળ છે એ ઘણી બધી પ્રકારે આપણને એમ કહેવાય કે ઉપયોગી છે. બરોબર? સ્થિર રહેલા ફૂટબોલને કિક મારવા માટે યુઝ થાય, પદાર્થને ઊંચે ફેંકવા માટે યુઝ થાય, બેટ્સમેન બેટને ફેરવે ત્યારે બળનો યુઝ થાય. જો હું બોલું એ સમજજો. પવન આવે તો વૃક્ષની ડાળીઓ હલતી હોય, વાવાઝોડું આવે ત્યારે મકાનો ઉડી જાય. તો બસ આ એક પ્રકારના ફોર્સ જ છે. પછી તમને ખબર હોય તો વિચારો જોઈએ, તમે નદીની અંદર હોડીમાં બેઠા હો તો હલેસા મારવા જ પડે. તો એ એક પ્રકારનું બળ છે.
પવનની મદદથી તો આખા ઝૂંપડીના છાપરા ઉડી જાય. તો આટલા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે. બળને લીધે શું થાય, બળની અસરો શું છે? બળની અસરો એવી છે કે તમે સ્થિર પદાર્થ હોય તો ગતિમાં લાવી શકો, ગતિમાં હોય તો એના વેગમાં વધારોય કરી શકો, ઘટાડોય કરી શકો, અને ગતિમાં હોય એને અટકાવી શકો, બ્રેક મારો તો એ એક પ્રકારનું બળ જ છે. there is a infinite force available in this whole entire world. અને એમ બોલાય યુનિવર્સ એ બોલી શકાય. બીજું, બળને લીધે તમે ઝડપમાં ફેરફાર એ કરી શકો. લીવર દિયો એ શું હોય? બળ જ છે એક જાતનું. ખબર પડી? વેગમાં વધારો, વેગમાં ઘટાડો થઈ શકે. પછી તમે યાદ રાખો પોઈન્ટ શું છે. જે વસ્તુને લીધે, જે પરિબળને લીધે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, જે પરિબળને લીધે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, જો આ અવસ્થામાં ફેરફાર થાય તો આવી ઘટનાને તમારે બળ કહેવાય. બળને લીધે ગતિની દિશા બદલી જાય, બળને લીધે વસ્તુનો આકાર બદલી જાય. ફુગ્ગા ઉપર બેસી જાજો તો ઘરે ફુગ્ગો ફૂલાવીને માથે બેસી જાજો તો બળને લીધે આકારે ચેન્જ. તો આવી બધી વાર્તાઓ છે એ હું તમને કહેતો નથી. તો દર્પણમાંથી પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન તમારે કરવાનો છે. ઓકે, એક યાદ રાખજો, ક્ષેત્ર બળ છે ને એ બધા કુદરતી બળ છે. ક્ષેત્ર બળ છે એ કુદરતી બળ છે, બરોબર છે. અને સંપર્ક બળ છે ને એ આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ એટલે માનવ રચિત છે, આ યાદ રાખજો. સંપર્ક બળ છે એમાં બે શબ્દ આવે છે, તમારે આ શબ્દ સમજવા પડે. આ શબ્દ સમજી લ્યો કારણ કે ભવિષ્યમાં બહુ કામમાં આવવાનું છે. સંરક્ષી બળ અથવા સંરક્ષી કોઈ પણ વસ્તુ, ભારીએ પહેલા એક શબ્દ સમજો, સંરક્ષણ. કોઈ પણ વસ્તુનું સંરક્ષણ થવું એટલે હું રક્ષણ થવું એવું નથી. સંરક્ષણ થવું એટલે સમય સાથે જે તે રાશિનું ન બદલાવવું. સમય સાથે જે રાશિ ન બદલાય એને સંરક્ષી રાશિ કહેવાય અથવા એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. સમય સાથે જે બળ ન બદલાય એને સંરક્ષી બળ કહેવાય. સમય સાથે જે રાશિ બદલાય એને અસંરક્ષી કહેવાય. કેવું કહેવામાં આવે? અસંરક્ષી. યાદ રાખજો, સંરક્ષણનો મિનિંગ શું થાય? સમય સાથે રાશિનું ન બદલાવ. મારી ઉંમર છે તો સમય સાથે બદલાય તો એને અસંરક્ષી કહેવાય. બરોબર છે. તમે પૌધો, છોડ છે ને પાણી આપ્યા જ રાખો તો એની હાઈટ વધશે 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 વધશે. જ્યાં સુધી વધે, બદલાય સમય સાથે તો એને સંરક્ષણ કહેવાય. હવે મારી હાઈટ વધે નહીં, હવે તો એને પછી અસંરક્ષી કહેવાય. ટૂંકમાં સમય સાથે જે રાશિ બદલે એને સંરક્ષી રાશિ કહેવાય. સમય સાથે જે રાશિ ન બદલે, સમય સાથે જે રાશિ ન બદલે એને સંરક્ષી કહેવાય. સમય સાથે બદલે એને અસંરક્ષી કહેવાય. ઓકે, તો આટલો પોઈન્ટ પહેલા તમારા મગજમાં નોટ ડાઉન કરો, વિડીયો પોઝ કરો અને પહેલા આટલા વર્ડ્સ વાંચો, પછી જ આપણે આગળ જોવું છે. ઓકે, ગતિ વિષયક ખ્યાલોની અંદર તો ફ્રેન્ડ્સ પહેલા વેલું નામ આવે એરિસ્ટોટલ. બરોબર છે. આ ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ સૌથી પહેલા બળ અને ગતિ વિશે એને ખ્યાલ આપ્યા હતા, પણ એકચ્યુઅલી આ ગતિ વિશે ખ્યાલ આપવામાં ખોટા સાબિત થયા. ગતિ વિષયક નિયમો એને શું કર્યું? એના અનુભવને જ નિયમ માની લીધો. તમને કંઈક એક્સપિરિયન્સ થયો હોય એને જ એનો સાયન્સનો નિયમ માની લીધો. એરિસ્ટોટલનો નિયમ શું છે? એરિસ્ટોટલના ગતિ વિષયક નિયમો. એરિસ્ટોટલના ગતિ વિષયક નિયમો એવું છે, સિમ્પલ, કે જો પદાર્થ નિયમિત કે અનિયમિત ગતિમાં હોય તો ગતિ ચાલુ રાખવા માટે તમારે ફરજિયાત બહારથી બાહ્ય બળ આપવું પડે. પદાર્થની નિયમિત કે અનિયમિત ગતિ ચાલુ રાખવા માટે તમારે કંઈક બાહ્ય બળ આપવું જ પડે. આવો એનો નિયમ હતો. પહેલી નજરે તો તમને સાચું લાગશે કે પદાર્થને નિયમિત કે અનિયમિત ગતિ ચાલુ રાખવા માટે, યથાવત રાખવા માટે કાંઈક બાહ્ય બળ આપવું જ પડે. પણ આ વિચારો જોઈ એને શબ્દ મસ્ત લખ્યો, કાંઈક બાહ્ય બળ. ચાલો કાંઈક લખી દઉં, કાંઈક બાહ્ય બળ આપવું જ પડે. પહેલી નજરે તો એ સાચું જ લાગે છે.
સાયકલને મૂવેબલ મોશનમાં ગતિમાં રાખવી હોય તો ઓબ્વિયસલી પેડલ મારવા જ પડે. તો સર આમાં ખોટું શું છે? હા, પણ એ ફિઝિકલી છે, એ દેખાય છે એ તમે સમજો છો, જે નથી દેખાતું એ તમે સમજતા નથી, અને એને જ ફિઝિક્સ કહેવાય. જોયેલું ઘણી વખત સાચું ના હોય, આ એના જેવી વાત છે. સિમ્પલ વાત મેં તમને કીધી, નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કાંઈક બાહ્ય બળ આપવું પડે, બરોબર છે. એરિસ્ટોટલનો ખ્યાલ હતો. એનો બીજું એવું કીધું કે ધનુષ્યમાંથી છોડેલું બાણ છે એ મૂકી દો એટલે એ હાઈલું જ જાય. મતલબ કહેવાનો મતલબ હવાનું બળ એને ધકેલે જ રાખે, હવાનું બળ એને ધકેલે જ રાખે, એટલે એ આગળ અને આગળ હાઈલું જાય. એ એવું સમજતો હતો કે હવાના બળને લીધે ધનુષ્યમાંથી છૂટેલું તીર ઉડ્યા જ રાખે છે, પાછળની હવા તેને આગળ ને આગળ ધકેલે છે. પાછળની હવા હોય એ આગળ ને આગળ ધકેલે છે. એકચ્યુઅલી એરિસ્ટોટલની વિચારધારા છે એ સાવ ખોટી છે. વર્ડ સમજો, સાવ ખોટી છે, બરોબર. અને એને ખોટું કોને પડ્યું તો હમણાં થોડીક વાર પછી આપણે જોઈએ છીએ. આને ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એરિસ્ટોટલને ખોટો પડ્યો અને એને કીધું કે આ એક વ્યવહારની અંદર થયેલો અનુભવ છે, આ કોઈ ફિઝિક્સનો કે વિજ્ઞાનનો કોઈ નિયમ નથી. તો સર આ શું કહેવા માંગે છે? પહેલી નજરે મેં કીધું ને સાચું લાગે છે, પણ રિયલમાં આ સાચું નથી. તમારે બાહ્ય બળ શું કામ આપવું પડે? તો યાદ રાખો, બાહ્ય બળ એટલે આપવું પડે કે રસ્તા ઉપર ઘર્ષણ બળ હોય. એ ઘર્ષણ બળની વિરોધી ગતિ ચાલુ રાખવા માટે, ઘર્ષણ બળના વિરોધી ગતિ ચાલુ રાખવા માટે તમે પેડલ મારો છો. પેડલ મારવાનું બંધ કરી દો તો ઊભી રહી જાય. શું કામ ઊભી રહી જાય? તો કે ઘર્ષણ બળને કારણે. એ ઘર્ષણ બળનો વિરોધ કરી અને સાયકલ તમારે મૂવેબલ રાખવી હોય, ચાલુ રાખવી હોય, તો તમારે ઘર્ષણ બળ વિરોધી બળ આપવું પડે, એટલે કે તમારે પેડલ મારવા પડે. વ્યવહારમાં કેવું હોય, ઘન પદાર્થો માટે, જો ખાસ ધ્યાન રાખજો, આઈએમપી, ઘન પદાર્થો માટે હંમેશા ઘર્ષણ બળ ગતિને અવરોધતું હોય. તરલ પદાર્થો, જો એ નવો શબ્દ આવ્યો તરલ, તરલને ઇંગ્લિશમાં ફ્લુઇડ કહેવાય. યાદ રાખજો, તરલની અંદર ઘન અને પ્રવાહી અને વાયુ બંનેનો સમાવેશ થાય. તરલ એટલે ફ્લુઇડ, તરલનો મતલબ થાય વહી શકે તેવું. જે વહી શકે એવું, તો કે પ્રવાહી અને વાયુ વહી શકે તો એના અણુઓ વચ્ચે જે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળને શ્યાનતા બળ કહેવાય. યાદ રાખજો, પ્રવાહી વાયુના અણુઓ વચ્ચે પાણીનો ગ્લાસ દોડી દો તો એની ધાર થોડોક ટાઈમ સુધી જ આગળ જશે, પછી આગળ નહીં જાય, બરોબર છે. તો યાદ રાખો, પ્રવાહી ને વાયુના અણુમાં જે ઘર્ષણ થાય એને શ્યાનતા બળ કહેવાય. ઘન પદાર્થમાં ઘર્ષણ જ કહેવાય, પણ પ્રવાહી વાયુમાં ઘર્ષણ બળનું બીજું નામ છે શ્યાનતા બળ છે. તો આવી વાતો પેલા મગજમાં વિચારો. રિયલમાં શું છે તો કે રોડનું ઘર્ષણ બળ, રોડ ખરબચડા હોય એટલે ઘર્ષણ બળ હોય. એ ઘર્ષણ બળ ને અવરોધવા માટે તમે બહારથી પેડલ મારો છો. જો પેડલ ના મારો તો તમારી સાયકલ ઊભી રહી જાય. પણ આ જે છે ને એનું ખંડન કોને કર્યું? તો કે ગેલિલિયો અદ્ભુત રીતે ખંડન કર્યું છે, બરોબર. પણ આ બધી એકચ્યુઅલી સ્ટોરી છે. આ સ્ટોરી છે એ તમારે સમજવાની છે. આ એક ભૂલ છે, યાદ રાખો. એને શું ખોટું કઈ રીતે પડ્યું? તો ગેલિલિયોએ સ્ટેપ બાય સ્ટેપ આ નિયમનો વિરોધ કર્યો, આ નિયમને ખોટો પાડ્યો સ્ટેપ બાય સ્ટેપ. કઈ રીતે? તો ગેલિલિયોએ પહેલા જમીન હારે એક ઢાળવાળી સપાટી વિચારી, બરોબર છે. પછી એમાં પહેલા એને આવી સમજૂતી આપી કે અહીંથી બોલ તમે મૂકી દો તો બોલ નીચે આવશે એટલે હંમેશા એના વેગમાં વધારો થશે એટલે એ પ્રવેગી ગતિ કરશે. ઓકે. પછી એને બીજો નિયમ એવો આપ્યો કે આ જમીન છે, જમીન હારે અહીંયા ક્યાંક થોડો ખૂણાએ ઢાળવાળી સપાટી લપસણી છે. હવે તમે કોઈ બોલને આમ ઉપર લઈ જાઓ તો એને કીધું કે વેગમાં ઘટાડો થશે, તો ઓબ્વિયસલી એવી ગતિને તમે ડીએક્સેલરેશન, રિટાર્ડેશન, પ્રતિપ્રવેગી ગતિ કહી શકો. તો આવી બે વસ્તુ આપી છે. રિપીટ, ઢાળની ઉપરથી નીચે આવે તો વેગમાં વધારો થાય, પ્રવેગી ગતિ કરે છે.
પછી બોલ ઉપર ચડે છે તો વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અને સમક્ષિતિજ સમતલ પર ગોળાની ગતિ, મતલબ સમક્ષિતિજ સમતલ એટલે સીધી જમીન, સીધી જમીન. આ યાદ રાખજો, શબ્દ સમજજો. સમક્ષિતિજ સમતલ મતલબ આ જે સીધી જમીન છે, સીધી જમીન, શબ્દ સમજાય છે? આ જે કઈ સીધી જમીન છે ઈ આ બે વચ્ચેની પરિસ્થિતિ છે. આ બે વચ્ચેની પરિસ્થિતિ એટલે શું? એ એવું સમજાવે છે કે અહીંથી બોલ ઉતરો, અહીંયા ગયો ને અહીંથી આમ ઉપર ચડે છે. સમક્ષિતિજ જમીન, અને એને જમીન એવી ધારવાની કીધી તમને કે જ્યાં ઘર્ષણ બળ ગેરહાજર હોય, ઘર્ષણ બળ હોય જ નહીં. જો ઘર્ષણ બળ ન હોય તો તમે બોલને એકવાર બળ આપો, એકવાર બળ આપો તો એ કાયમ માટે હાઈલા જ રાખે, હાઈલા જ રાખે, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી, અનંત ટાઈમ સુધી ચાલ્યા જ રાખે, જ્યાં સુધી તમે રોકો નહીં. ઘર્ષણ બળ રહિત સપાટી, ઘર્ષણ બળ ગેરહાજર હોય એવી સપાટી, વિચારજો, ઘર્ષણ બળ રહિત સપાટી, ઘર્ષણ બળ ગેરહાજર હોય એવી સપાટીને તમારે બહારથી ખાલી એક જ વાર બળ આપવાનું છે તો એ અનંત 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 સુધી પોતાની ગતિ ચાલુ જ રેખા રાખશે. તો તમારે એક જ વાર બળ આપવું પડ્યું, કાંઈક બાહ્ય બળ, એકચ્યુઅલી બાહ્ય બળ આપવાની જરાય જરૂર પડી નહીં, મતલબ કન્ટિન્યુ બળ આપવાની જરૂર નથી. ઘર્ષણ રહિત સપાટી ઉપર જો તમે બોલને એકવાર ગતિ કરાવી દો, એકવાર ગતિ ચાલુ કરાવી દો તો કાયમ 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 ઇન્ફાઇનાઇટ સુધી હાઈલું જ જાય, હાઈલું જ જાય, હાઈલું જ જાય. અને યાદ રાખો, એ અચળ વેગી ગતિ હોય એટલે એમાં પ્રવેગિત ગતિ ના હોય, એમાં વેગમાં વધારો ન થાય, એમાં વેગમાં ઘટાડો ન થાય, અચળ વેગથી હાઈલા જ રાખે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. એટલે એને આવો સિદ્ધાંત આપ્યો. અને જો હવે એના પાર્ટ 2 પ્રયોગ ઉપરથી આ વસ્તુ જબરદસ્ત રીતે સાબિત થાય છે. આ વસ્તુ વિચારવા જેવી. એરિસ્ટોટલનો પોઈન્ટ ખોટો પાડ્યો ગેલેલિયો, તા તમે હતા ગેલેલિયોનો પહેલો પ્રયોગ હતો. હવે ગેલેલિયોનો સેકન્ડ એક્સપેરિમેન્ટ એવો હતો કે એને શું કર્યું હતું કે જો આ ઘર્ષણ રહિત સપાટી લ્યો અથવા જમીન લઈ લ્યો, અહીંયા એક ઢાળ સેટ કર્યો, જો હું તમને આંકડા આપીને સમજાવું છું, 60 ડિગ્રી, અને અહીંયા એક ઢાળ સેટ કર્યો 60 ડિગ્રી, રાઈટ? બે સાઈડ સરખો ઢાળ છે. આ ઘર્ષણ રહિત સપાટી છે, ઘર્ષણ બળ નથી. કલ્પના કરો, ઘર્ષણ બળ નથી. અહીંથી બોલને મૂકશો એટલે એનો વેગ વધશે, વધશે, વધશે. ધારો કે તમે એને h ઊંચાઈથી મુક્ત કર્યો. કેટલી ઊંચાઈથી મુક્ત કર્યો? h ઊંચાઈથી. સિમ્પલ પેન્ડ્યુલમ રાઈડ વોટર પાર્કમાં હોય ને એના જેવું જ છે, બરોબર છે? તો અહીંથી જોવો જોઈએ, નીચે આવશે એટલે વેગ વધશે. અહીંયા ઘર્ષણ બળ નથી એટલે એ જ વેગથી અહીંયા ઉપર ચડવાની ટ્રાય કરશે, 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 કરશે. ક્યાં સુધી ચાહે? એલાવ, જ્યાં આ હાઈટ હતી ને એટલી જ હાઈટે એ ઉપર જવાની ટ્રાય કરશે. મતલબ અહીંયા 5 મીટરથી ઉપરથી મૂક્યું હોય તો અહીંયા ઈ 5 મીટર જશે. ઘર્ષણ બળ નથી. જો ઘર્ષણ બળ હોત તો આ 5 મીટરથી મૂક્યું તો અહીંયા 5 મીટરે ન પહોંચત, એના કરતાં ઓછું પહોંચત, 4 મીટર, 3 મીટર. એમ ન થાય, ઠેકી જતા, બહાર નીકળી જતા, એવું ન થાય. ઘર્ષણ બળ હોય તો આના કરતાં ઓછી ઊંચાઈ પ્રાપ્ત થાય, ઘર્ષણ બળ ન હોય તો સેમ ઊંચાઈ પ્રાપ્ત થાય. આ વર્ડ સમજજો. ઓકે, હવે બીજા એક્સપેરિમેન્ટમાં આગળ વધીએ. આ જમીન છે, આ સાઈડનો કોણ આપણે જે કંઈ 60 છે એ 60 જ રાખીએ છીએ, બોલ ન્યા રાખીએ છીએ, હાઈટે એટલી જ રાખીએ છીએ. પણ શું કરીએ છીએ કે અહીંયા ખૂણો છે એ હવે આપણે 45નો લઈએ છીએ, આને આમ નમાવતા જાય છીએ. યસ, વાતને સમજજો. અહીંથી તમે મૂકી દીધું ઘર્ષણ રહિત સપાટી છે તો અહીંયા એવડું લોંગ ડિસ્ટન્સ કાપશે, કાપશે, કાપશે. ક્યાં સુધી કાપશે? જ્યાં સુધી બોલની ઊંચાઈ h જેટલી નહીં થાય ત્યાં સુધી. જ્યાં સુધી એ બોલની ઊંચાઈ, અહીંયા જુઓ, ક્યાં સુધી ગતિ કરશે? બોલની ઊંચાઈ h સુધી નહીં થાય ત્યાં સુધી. ઘર્ષણ રહિત સપાટી. ઘર્ષણ બળ હોય તો ઓબ્વિયસલી ગતિ અવરોધાવાની છે. ત્રીજો પોઈન્ટ વિચારો, ત્રીજો પોઈન્ટ અહીંયા તો સેમ 60 ડિગ્રી જ વિચારો. આ બોલ છે, બોલની ઊંચાઈ h વિચારો. આ 45 છે, 45 નહીં. હવે આપણે અહીંયા
30 નો કોણ વિચારીએ, 30 નો કોણ વિચારીએ તો શું થશે? અહીંથી મૂકો, ઘર્ષણ રહિત સપાટી છે એટલે અચળ વેગ હશે, હાયલું જશે, હાયલું જશે, હાયલું જશે, હાયલું જશે, હાયલું જશે. ક્યાં સુધી હાયલું જશે? જ્યાં સુધી એની ઊંચાઈ એ જ સુધી નહીં થાય. આમાં એ ઓછું અંતર કાપશે, આમાં વધારે અંતર કાપશે, આમાં વધારે અંતર કાપશે. હવે તમે એવું સ્ટેટમેન્ટ લઈ લ્યો, બાહ્ય બળ એ નથી આપવું. હું હમણાં આગળ બોલ્યો હતો ને, બાહ્ય બળ કાંઈ જ નથી કરવું. આ જમીન છે, ઘર્ષણ રહિત સપાટી છે, એક અહીંયા 60 ડિગ્રી છે, અહીંયા તમે h ઊંચાઈએ તમે બોલ રાખ્યો છે, અને બીજી ઢાળની સપાટી છે, બીજી ઢાળની સપાટી છે એ 30 ડિગ્રીએ નહીં, 30 ડિગ્રીએ નહીં, ઘટાડીને 15 ડિગ્રીએ લઈ આવો, 10 ડિગ્રીએ લઈ આવો. એમ બીજી સપાટી છે ને એ 0 ડિગ્રીએ રાખી. કેટલા ડિગ્રીએ રાખી? 0 ડિગ્રીએ. મતલબ એક સપાટી જે આમ હતી ને આમ સીધી કરી નાખી, બીજી તો એમને એમ જ છે. હું કર્યું ક્રમશઃ 60, 45, 30, 15 એમ કરીને આ સપાટી સીધી કરી નાખો. અને હવે વિચારો, જો બાહ્ય બળની જરૂર જ નહીં પડે, અહીંથી મૂકી દો, મૂકી દો, મૂકી દો, મૂકી દો, મૂકી દો, મૂકી દો, ઘર્ષણ રહિત છે, હાયલું જ જાય, હાયલું જ જાય, હાયલું જ જાય. ક્યાં સુધી હાયલું જાય? જ્યાં સુધી એની હાઈટ h નો થાય ત્યાં સુધી. ક્યાં સુધી હાયલું જશે? હા, હું બોલ્યો એ બરાબર જ બોલ્યો. ક્યાં સુધી હાયલું જશે? જ્યાં સુધી એની હાઈટ h નો થાય ત્યાં સુધી. અને એની h હાઈટ તો કોઈ દી થશે જ નહીં. વાય? કારણ કે તમે તો 0 ડિગ્રી કરી નાખ્યું છે, એટલે h હાઈટ એને મળશે નહીં, મળશે નહીં. ત્યાં સુધી ગતિ કર્યા જ રાખશે, કર્યા જ રાખશે, કર્યા જ રાખશે, ઇન્ફાઇનાઇટ સુધી કર્યા જ રાખશે, કર્યા જ રાખશે. ઘર્ષણ રહિત સપાટી હોય તો, ઘર્ષણ વાળી સપાટી હોય તો અવરોધાય જ છે. એટલે એને કીધું કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે તમારે બાહ્ય બળની જરૂર નથી. તમે જે કાંઈ બળ આપો છો એ ઘર્ષણ બળ વિરોધી કાર્ય કરવામાં બળ આપો છો. ગેલેલિયોની સમજૂતી શું હતી? તો એને કીધું ગતિ શરૂ અથવા ચાલુ રાખવા માટે યાદ રાખો બાહ્ય બળની જરૂર નથી, પરંતુ યાદ રાખો ઘર્ષણ બળ જેવા બળની વિરુદ્ધ ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર છે. લેંગ્વેજ સમજી લેજો આપણી. કહેવાનો મિનિંગ સમજો કે ઘર્ષણ રહિત સપાટી હોય તો તમારે એક જ વાર આ ઢાળ ઉપરથી મૂકી દો, એની h હાઈટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, જેને લાઈફ ટાઈમ સુધીમાં પ્રાપ્ત નહીં થાય. એટલે અનંત 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 સુધી હાયલું જ જશે, હાયલું જ જશે. તો આ વર્ડ સમજો. આ કહેવાનો મિનિંગ એવો છે. એકચ્યુઅલી રિયલ લાઈફમાં આવું શક્ય નથી. રિયલ લાઈફમાં તો શું હોય? ઘર્ષણ બળ હાજર હોય, ઘર્ષણ બળ હાજર હોય એટલે અહીંથી તમે મૂકી દો તો એ થોડુંક અંતર કાપીને ધીમે ધીમે ઘર્ષણ બળ લાગવાના કારણે એ ઊભું રહી જશે. આ એક કાલ્પનિક પરિસ્થિતિ ગેલેલિયોએ આપણને સમજાવી છે, જેની ઉપરથી એરિસ્ટોટલના વિધાનો ખોટા છે. તો બીજું કાંઈ નથી. ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરતું બળ છે, જે કોઈ દિવસ શૂન્ય હોતું નથી રિયલ લાઈફમાં. રિયલ લાઈફમાં, કલ્પનામાં તો હોઈ શકે. ક્લિયર? તો પહેલા એટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, આ જે મેં કીધું છે એટલું, અથવા તમે એકવાર બુકમાંથી રીડ કરી લ્યો. બસ. તો સિમ્પલ ક્વેશ્ચન છે. પદાર્થની સ્થિર અવસ્થા એટલે પદાર્થ ગતિ નથી કરતો, એ સ્થિર અવસ્થા, અને નિયમિત વેગની અવસ્થા. નિયમિત એટલે અચળ વેગી, નિયમિત એટલે અચળ વેગી. આ બે અવસ્થા છે એ સમાન છે? જો હા તો સાથી સમાન છે. હે, સ્થિર અવસ્થા અને નિયમિત વેગથી અવસ્થા. સર, એક પદાર્થ સ્થિર છે ને બીજો ગતિ કરે છે, આ બે સમાન થોડું હોય? હા, દેખાવે સમાન ન હોય, પણ ફિઝિક્સના નિયમોની દ્રષ્ટિએ આ બે સમાન હોય. એકચ્યુઅલી વિચારો, જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય, ઓબ્વિયસલી જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો હંમેશા એની ઉપર ફ્રિક્શન, ઘર્ષણ બળ લાગશે, ને ઘર્ષણ બળને કારણે જ ગતિ અવરોધાશે. વર્ડ સમજો, વર્ડ સમજો. હું કહું, ધારો કે આ રસ્તો છે, રસ્તા ઉપર એક રેકડી જાય છે, બરોબર? રેકડી આમ આગળ જાય છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય, કારણ કે વિરોધ કરે છે. તો અહીંયા ઘર્ષણ બળ લાગ્યું. ઘર્ષણ બળ ધારો કે 5 જેટલું લાગ્યું. ઘર્ષણ બળ કેટલું લાગ્યું છે? 5. તો વિચારો તો આ વર્ડ શું લખ્યો છે? આ ઘર્ષણ બળના વિરોધ કરતા બળ જેટલું જ બળ ગતિની દિશામાં લગાવવામાં આવે તો પરિણામી બળ શૂન્ય થાય છે. મતલબ શું?
જો આ તમે આમ લઈ જાઓ છો પણ ઘર્ષણ બળ 5 લાગે છે, જેને લીધે તમારી ગતિ અવરોધાય છે. ઘણી વાર આવું ન થયું હોય ફ્રેન્ડ્સ, તમે સાયકલ લઈને જતા હો ને ઘણા પાછળથી ખેંચી રાખ્યું હોય, યસ એ ઘર્ષણ બળ. તમારે એની ચુંગાલમાંથી છૂટવું હોય તો એટલા જ બળનું તમારે વધારે વિરુદ્ધ દિશામાં બળ આપવું પડે. કહેવાનો મિનિંગ, જો 5 જેટલું ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હોય તો બસ હું એ જ કહું છું કે 5 જેટલું બળ તમે આ દિશામાં લગાડો તો આ -5 આ +5 આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા, તો પરિણામી બળ કેવું થઈ જાય? 0. હજી એકવાર ઉદાહરણ રિપીટ કરી દઉં છું, વર્ડ સમજો કે ભાઈ આ રેકડી છે, આગળ જાતી હતી પણ આવી રીતે આગળ જાતી હતી પણ પાછળ તરફ ઘર્ષણ બળ લાગ્યું, ઘર્ષણ બળ 5 જેટલું લાગ્યું. હવે તમારે ગતિ રોકવી ન હોય તો તમારે એટલું જ બળ બહારથી આપવાનું ગતિની દિશામાં. તો ઢાળ ચડતા કેમ વધારે પેડલ મારો છો? કારણ કે ઘર્ષણની અપોઝિટ. વર્ડ સમજો કહેવાનો મિનિંગ, આ ઘર્ષણને લીધે ગતિ અવરોધાતી હતી પણ તમે એટલું જ બળ બહારથી આપ્યું તો આ એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે, સરવાળો કરો તો બળનું જવાબ 0 આવશે. અને જો બળ 0 હોય તો આ સૂત્ર તો બધાને આવડતું જ હોય, F = ma. સર બ્લેક પેનથી ઓકે, આ F = ma. જો યાદ રાખજો, એક શબ્દ સમજજો, ચોખ્ખું બળ એટલે એમ ક્લિયર કટ નહીં, પરિણામી બળ. પરિણામી બળનો મિનિંગ શું થાય? અહીંથી કોક 10 થી ખેંચતું હોય, અહીંથી કોક 4 થી ખેંચતું હોય તો પરિણામી જોતું હોય તો 10 - 4 એટલે 5 થાય. પરિણામી એટલે આ 10 માંથી 4 જવા દો એટલે 5, આ સાઈડ 10 માંથી 4 જવા દો એટલે 6 જેટલું બળ આ સાઈડ વધારે છે, આ સાઈડ વધારે છે એટલે પદાર્થ આમ જશે. તો પરિણામી એટલે ચોખ્ખું બળ. એ ચોખ્ખું બળ 0 થયું એટલે અહીંયા ma લખાય. આ દળને છેદમાં જવા દો એટલે આમ તો ખરેખર બે વસ્તુ થાય અહીંથી, કા દળ બરાબર 0 અને પ્રવેગ બરાબર 0. દળ કોઈ દી 0 હોતું નથી. પ્રવેગ 0 થવાના બે કારણ હોય, કા વેગ 0 હોય અને કા વેગ અચળ હોય. વેગ 0 હોય તોય પ્રવેગ 0 હોય, વેગ અચળ હોય, ફેરફાર ન થતો હોય તોય પ્રવેગ 0 હોય. અને આ બેનો કોમન પોઈન્ટ એ છે કે પ્રવેગ 0 ક્યારે થાય? જ્યારે બળ 0 થાય ત્યારે. એટલે સ્થિર અવસ્થા અને અચળવેગી અવસ્થા એક જ છે. સ્થિર અવસ્થા, અચળવેગી અવસ્થા એક જ છે, કારણ કે બંનેમાં પ્રવેગ 0 છે. એ તો ઠીક, પ્રવેગ 0 શું કામ થયું? કારણ કે બંને અવસ્થામાં બળ લાગતું નથી. જો આ ગતિમાન અવસ્થા મેં તમને સમજાવી, વાંચજો. હવે પદાર્થની સ્થિર અવસ્થા વિચારો. સ્થિર અવસ્થામાં કોઈ બળ લાગતું ન હોય. સ્થિર અવસ્થા, ખુરશી તમારા ઘરમાં રાતે રાખો તો સવારે ત્યાંથી જ મળે, અને જો ન મળે તો મતલબ કોકે બળ લગાડ્યું હોય, અને કોઈએ બળ ન લગાડ્યું છતાંય ખુરશી ત્યાં ન હોય તો એ ઘર મૂકીને ભાગી જવાનું. ઓબ્વિયસલી રાજસ્ત્રી. કહેવાનો મિનિંગ જ એ છે કે હું ડસ્ટર મારા ટેબલ ઉપર આજે મૂકીને જાઉં તો કાલે ત્યાં જ મળવાનું છે, કારણ કે કોઈ બળ લાગતું નથી. તો યાદ રાખો, સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ અવસ્થા એટલે અચળવેગી અવસ્થા બે એક જ કહેવાય. કેમ બે એક જ કહેવાય? કારણ કે એ બે સ્થિતિમાં એની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. એ બે અવસ્થા સમતુલ્ય છે. આ લખી દીધો મેથેમેટિકલ સ્ટેપ. પ્રવેગ 0 હોવાના બે કારણ, કા વેગ 0 કા વેગ અચળ. આવું શું કામ થાય? કારણ કે બાહ્ય બળ 0 છે, એટલે આ બે સ્થિતિમાં બાહ્ય બળ 0 છે. જો યાદ રાખો, વેગ 0 તો એમાંય બાહ્ય બળ 0, વેગ અચળ તો બાહ્ય બળ 0. તો આ બે સ્થિતિમાં બાહ્ય બળ 0 છે, એટલે આ બે સ્થિતિ એકબીજાને સમાન છે, સમતુલ્ય છે. અને આ લખ્યું છે એ જૂના જમાનામાં ગેલેલિયોનો જડત્વનો નિયમ. અને નેક્સ્ટ લેક્ચરમાં આજ આપણો ન્યૂટનનો પહેલો નિયમ, ગેલેલિયોનો જડત્વનો નિયમ. બહુ ઈઝી. પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ 0 હોય. જો પદાર્થ ઉપર બળ ન લાગતું હોય તો ઓબ્વિયસલી સ્થિર પદાર્થ સ્થિર જ રહેવાનો છે. સવારે સ્કૂટર તમે રાતે પાર્ક કર્યું હોય તો સવારે ત્યાંથી જ મળવાનું છે. ઓબ્વિયસલી પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું પરિણામી બળ, ચોખ્ખું એટલે નેટ પરિણામી બળ કેવું હોય? 0 હોય. તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે. ગતિમાન પદાર્થ અચળ વેગથી, નિયમિત વેગથી ગતિ ચાલુ જ રાખે છે. આવું પહેલા ગેલેલિયોએ કીધું, એટલે એને ગેલેલિયોના આ નિયમને જડત્વનો નિયમ કહેવાય. જડત્વને ઇંગ્લિશમાં ઇનર્શિયા કહેવાય. યાદ રાખજો, ટી સાયલેન્ટ છે. ઇનર્શિયા.
યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આની ઉપરથી ન્યૂટનનો નિયમ આવશે. જડત્વ એટલે શું? જડત્વ એટલે બીજું કાંઈ નહીં, ફેરફારનો વિરોધ. આ વસ્તુ મગજમાં સેટ કરી રાખજો. જડત્વ એટલે બીજું કાંઈ નહીં, ફેરફારનો વિરોધ. સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થને સ્થિર જ રહેવું હોય, નિયમિત અવસ્થામાં હોય તો પદાર્થને નિયમિત જ રહેવું હોય. કહેવાનો મિનિંગ, સ્થિર અવસ્થામાં કે નિયમિત અવસ્થામાં પદાર્થ એની મેળે ફેરફાર કરી શકતો નથી. તો પદાર્થ પોતાની અવસ્થા જાતે ન બદલવાના ગુણધર્મને જડત્વ કહેવાય. સોફા ઉપર કે ઘરે ખુરશી ઉપર બેઠા હો અને હલવો જ નહીં, હલવાની ઈચ્છા જ ન થતી હોય, બરોબર, મમ્મી રાયડું નાખે તો હલવાની ઈચ્છા ન થતી હોય, ફેરફારનો વિરોધ. અને ઊભા થવાનું કહે તો મગજ ફાટી ગયું હોય, રાડે કરી દો. કહેવાનો મિનિંગ શું છે? કોઈ પણ વસ્તુને પોતાની મૂળ સ્થિતિમાં રાખો તો એની મેળે કોઈ દી ફેરફાર નહીં કરે. એની મેળે ફેરફાર નહીં કરે, ગતિનો હંમેશા વિરોધ કરશે. એ ગતિનો વિરોધ કરશે, ફેરફારનો વિરોધ કરશે. યાદ રાખો, આ ફેરફારનો વિરોધ કરે એને જ મિત્રો જડત્વ કહેવાય. કોઈ દિવસ પોતાની અવસ્થામાં આરે એની મેળે ફેરફાર નહીં થાય, આપ મેળે ફેરફાર ન થાય. યાદ રાખો, જડત્વ એટલે ફેરફારનો વિરોધ. એવું કહી દીધું. પદાર્થનું દળ છે એ જ જડત્વનું માપ છે. યાદ રાખજો, પદાર્થનું દળ છે એ જ જડત્વનું માપ છે. મતલબ જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે, જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે, એટલે ફેરફારનો વિરોધ વધારે. હા, તો તમે ફોરા ટેબલને જરાક બળ આપો તો હલી જાય, કારણ કે એનું દળ ઓછું હોય, જડત્વ ઓછું હોય. ભારે ટેબલને બળ આપો તેમ નહીં હલે, કારણ કે એનું દળ વધારે હોય, જડત્વ વધારે હોય. તો યાદ રાખો, પદાર્થનું દળ છે એ જડત્વનું માપ છે. જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય, જેનું દળ ઓછું હોય એનું જડત્વ પણ ઓછું હોય. તો આ ઇન્ટ્રોડક્શન છે. એકચ્યુઅલી આ બધું સાંભળવાનું છે, એમાંથી કોઈ પાકું નથી કરવાનું, પણ આ વસ્તુને સમજવાની છે, જેથી ફ્યુચરના લેક્ચરમાં તમને કાંઈ બી પ્રોબ્લેમ ના થાય. તો બસ આજના લેક્ચરની અહીંયા જ આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. તો વાંચતા રહ્યો, ભણતા રહ્યો. કીપ વોચિંગ ધ વિડીયોઝ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.